પુષ્કરધામ રોડ ઉપર ગેટ પેક સોસાયટી છે, કેવલમ રેસિડેન્સી. એમાં છે ને એક બંગલો સેલ કરવાનો છે. આ જે આખી સોસાયટી છે ને એ તમે જોઈ લો, દરેક સાઈડ બધા બંગલોઝ જ છે. આ એક બંગલોઝની સોસાયટી છે કે જેમાં તમે આ વચ્ચેનું લેન જોશો ને અહીંયાથી તો પણ તમને ખ્યાલ આવશે કે એમાં એક કરતાં વધારે લેન છે. પ્લસ ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને ગ્રીનરી તો બહુ વધારે જ છે કે જેને પીસફુલ અને શાંતિવાળી સોસાયટીમાં રહેવું છે ને, આ જગ્યા એમના માટેની છે. હવે તમે જોઈ લ્યો, અહીંયાથી આપણે જે આ બંગલો વેચવાનો છે ને આ બંગલો છે. આ જોઈ લ્યો, ટોટલ 111 વાર જગ્યા છે કે જેમાં તમને 16નો ફ્રન્ટ આવી જશે. આ આખો આપણો ફ્રન્ટ છે. તમે આ બંગલો જોઈ લ્યો બહારથી. નીચે આખું પાર્કિંગ છે. પાર્કિંગમાં જ અહીંયા સ્વિંગ છે અને બાકી આમાં છે ને જેમ છે એમ વિથ ફર્નિચર વિથ ઇલેક્ટ્રિક આઇટમ આખો બંગલો સેલ કરી દેવાનો છે. પાર્કિંગમાંથી જ્યારે તમે અંદર આવો ને એટલે સૌથી પહેલાં તમે આ જોઈ લો, આ તમારો લિવિંગ સ્પેસ છે. આમાં તમને સોફા, આર્ટિફેક્ટ્સ, એસી, પીઓપી, લાઇટ, ફેન બધું જેમ છે એમ મળી જશે. આ ટૂંકમાં વિથ ફર્નિચર વિથ ઇલેક્ટ્રિક આઇટમ. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. જેમ છે એમ મળી જશે. સામે જોઈ લો, ટીવી યુનિટ છે, ત્યાં ટીવી છે, હોમ થિયેટર સિસ્ટમ છે. બાકી બાજુમાં ત્યાં તમને ડાઇનિંગ સ્પેસ જોવા મળી જાય છે જે 4 સીટિંગનું છે. અને આ કોમન બેઝિન છે, નીચે સ્ટોરેજ છે, પ્લસ અહીંયા બીજું અલગથી સ્ટોરેજ આપેલું છે. અને એની જ બાજુમાં આ છે ને એક કોમન વોશરૂમ છે. આ પણ તમે જોઈ લ્યો. અને કોમન વોશરૂમની બાજુમાં આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ. અહીંયા તમને 2 સેટી છે, સામે વોર્ડરોબ છે, ઉપર લોફ્ટ છે, પાછળ વિન્ડો આપેલી છે. એ રૂમની બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ તમારું કિચન છે, એ તમે જોઈ લો. ત્યાંથી આખું ફૂલ્લી સ્ટોરેજ સાથેનું એમ્પલ ઓફ સ્ટોરેજ છે. તમારું મોડ્યુલર કિચન છે, ગેસ સ્ટવ છે એલિકાનો, ફેબરની ચીમની છે. આ રેફ્રિજરેટર પણ તમને મળશે. આ જેમ છે એમ બધું એઝ ઇટ ઇઝ મળી જશે. અને ત્યાંથી બહાર આવો ને એટલે આ એક રૂમ જેટલો મોટો તમે જોઈ લો. આ યુટિલિટી એરિયા છે. સાઈઝ જોઈ લો ખાલી તમે. આ વોશિંગ મશીન છે. અહીંયા તમને સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ એ બનાવેલું છે. પ્રાઇવસી અને સેફટી માટે ઉપર આખું કવર્ડ છે. તમે જોઈ લો. અને હવે ઉપર બીજા 2 બેડરૂમ છે, એ પણ આપણે જોઈ લઈએ. આ છે ને દરેક જગ્યાએ આમાં એસી છે. લિવિંગમાં એક છે, અંદર એક રૂમમાં છે, બાકી એક ટીવી નીચે હોલમાં છે, હોમ થિયેટર સિસ્ટમ. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો ને એટલે આ તમારો પૂજા સ્પેસ છે. એની જ બાજુમાં અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં સેકન્ડ બેડરૂમ. આ રૂમની પણ તમે સાઇઝ જોઈ લો, ફર્નિચર જોઈ લો. વોર્ડરોબ, ઉપર લોફ્ટ, ડ્રેસિંગ એરિયા, આમાં પણ એસી છે. અને ઇવન સોનીનું ટીવી છે આ રૂમમાં. સામે જોઈ લો, અહીંયા વેન્ટિલેશન માટે વિન્ડો છે અને એક નાની સિટિંગ બાલ્કની છે. એ તમે અહીંયાથી જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જાય. અને બાજુમાં અટેચ વોશરૂમ છે અહીંયા. એ રૂમની એક્ઝેક્ટ સામે આ તમારો ત્રીજો બેડરૂમ. આમાં પણ ઓ જનરલનું એસી છે. આ બેડની સાઇઝ જોઈ લો, કિંગ સાઇઝ બેડ છે. અને બાજુમાં સાઈડમાં આટલી તમને સ્પેસ મળે છે. અહીંયા પણ વોર્ડરોબ છે, ડ્રેસિંગ એરિયા, ઉપર લોફ્ટ અને બાજુમાં અટેચ વોશરૂમ છે. એ તમે જોઈ લ્યો. અને બારે અહીંયા સિટિંગ બાલ્કની આવી જાય છે. આનો ખાલી ઉપરથી સોસાયટીનો લુક તમે જોઈ લ્યો. આ આખી ગેટ પેક સોસાયટી બંગલોઝ છે, બધા બંગલોઝ છે. આમાં તમને કાર પાર્કિંગ પણ અલોટેડ મળે છે અને એક કરતાં વધારે તમને લેન મળે છે અહીંયા. જે ગેટ પેક સોસાયટી અને સિક્યુરિટીવાળી સોસાયટી છે.
મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટીની દરેક વિગત તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમારે આ ગેટપેક સોસાયટીમાં બંગલો બાય કરવો હોય ને તો આની પ્રાઇસ છે 1,35,00,000, સ્લાઇટલી નેગોશિયેબલ. રેસ્ટ all details in description, and thank you for watching. Please subscribe our channel for more property videos like this. Thank you very much.